ફિઝિક્સનું પેપર સર મારું બહુ ખરાબ ગયું છે. મેં બહુ તૈયારી નહોતી કરી. કદાચ હું પાસ તો થઈ જઈશ પણ સારા માર્ક નહીં આવે, અને કદાચ હું પાસ નહીં થઈ શકું તો સર ગ્રેસિંગ મળશે? જુલાઈમાં પરીક્ષા આપું તો કોઈ ફાયદો છે? આવા ઘણા બધા સવાલો તમારા મગજની અંદર છે. તો આજના આ વિડીયોની અંદર હું તમારા બધા સવાલો દૂર કરીશ અને તમને થોડાક રાહતના સમાચાર આપીશ. કેમિસ્ટ્રીની તૈયારી કરવા માટે થોડા મોટિવેટ કરીશ અને તમને આગળના દરેક પેપર માટે રેડી કરીશ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી બધી અપડેટ તમને મળતી રહે. અને 12th ના વોટ્સએપ ગ્રુપ આપણે બનાવેલા છે આગળની એક્ઝામની તૈયારી માટે. જો જોઈન્ટ ના કર્યો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોઈન્ટ કરી લો. જોઈન્ટ ના થઈ શકો તો નંબર પણ આપેલો છે, મેસેજ કરજો, અમારી ટીમ જોઈન્ટ કરી દેશે. સૌથી પહેલા તમારું અગર ફિઝિક્સનું પેપર ખરાબ ગયું છે કોઈ પણ રીઝનના લીધે, તો ટેન્શન છોડી દો, તૈયારી કેમિસ્ટ્રીની ચાલુ કરી દો. બરાબર, એ ખરાબ ના જાય ધ્યાન રાખો. કેમ કે આ વખતે બોર્ડે બહુ સરસ કામ કર્યું છે કે તમે આ પરીક્ષા તો આપી શકશો. જૂન કે જુલાઈની અંદર જે રિપીટરની પરીક્ષા પહેલા કહેવાતી હતી એ પરીક્ષા પણ તમે આપી શકશો. આ પરીક્ષાનું રિઝલ્ટ બહુ જલ્દી આવશે, 15 થી 20 દિવસમાં. એના 2 દિવસમાં જ ફોર્મ આવી જશે એ પરીક્ષા માટેના. તમે એ પરીક્ષાનું ફોર્મ ભરીને ફરીથી પરીક્ષા આપી શકો છો. માની લો કે આ વખતની પરીક્ષાની અંદર ફિઝિક્સમાં તમારા 50 માર્ક આવે છે અને જુલાઈની પરીક્ષામાં સેમ સિલેબસ છે, બધું જ સેમ છે, પેપર પેટર્ન પણ સેમ છે, એની અંદર તમારે 75 માર્ક આવે છે. તો કયા કાઉન્ટ થશે? 75 માર્ક કાઉન્ટ થશે. માની લો કે એ પરીક્ષામાં XYZ રીઝનના લીધે 50 થી પણ ઓછા આવે છે અને 40 આવી જાય છે, તો સર કયા કાઉન્ટ થશે? તો ભાઈ 50 માર્ક કાઉન્ટ થશે. મતલબ બંનેનામાંથી જે બેસ્ટ હશે એ માર્ક કાઉન્ટ થશે. હવે સર માની લો કે કેમિસ્ટ્રીનું પેપર મેં આપ્યું, એમાં પણ મારા 75 આવ્યા, પણ મારે હજી તૈયારી કરીને આપવું છે, તો હું ત્યારે પણ પરીક્ષા આપીશ. પણ કેમિસ્ટ્રીમાં એ એક્ઝામમાં મારા ઓછા આવે છે, ફિઝિક્સમાં જુલાઈની એક્ઝામમાં મારા વધારે આવે છે. જો હું તમને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું કે માની લો તમે ફિઝિક્સમાં આ પહેલી પેપર આપ્યું, આ ફર્સ્ટ એક્ઝામની હું વાત કરું, આ તમારી સેકન્ડ મતલબ જુલાઈની, બરાબર, આ માર્ચ, આ જુલાઈની વાત કરું, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. અત્યારે ફિઝિક્સમાં તમારા 50 આવે છે, ત્યાં તમારા 75 આવે છે. અત્યારે કેમિસ્ટ્રીમાં તમારા 76 આવે છે, ત્યાં તમારા 67 થઈ જાય છે. તો સર કયા માર્ક કાઉન્ટ થશે? તો બંનેમાંથી જે સારા માર્ક હશે કાઉન્ટ થશે. મતલબ ફિઝિક્સમાં 75 કાઉન્ટ થશે અને કેમિસ્ટ્રીમાં 76 કાઉન્ટ થશે. સર મારે મેથ્સ બાયોની ફરીથી નથી આપવી, કઈ વાંધો નહીં. ધારો કે તમે મેથ્સનું પેપર અત્યારે આપ્યું, 85 માર્ક આવ્યા, તમે ફોર્મ ભરી દીધું, પણ સર હવે મારે નથી ઈચ્છા, નથી આપવી, તમે અહીંયા એબસન્ટ રહો છો, તો પણ કોઈ ચિંતા નથી, આ માર્ક કાઉન્ટ થશે. તમે ધારો કે અત્યારથી એક્ઝામમાં એબસન્ટ રહ્યા છો કોઈ પણ રીઝનને લીધે, તો તમારા આ માર્ક કાઉન્ટ. તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ બંને પરીક્ષાઓમાંથી સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ રિઝલ્ટ કાઢીને લોકો તમારું રિઝલ્ટ બનાવશે ને એના ઉપરથી તમારી આખી એડમિશન પ્રોસેસનું મેરિટ બનશે. કેમ કે બોર્ડ પરીક્ષા રિઝલ્ટ ના આપે ત્યાં સુધી એડમિશન પ્રોસેસનું મેરિટ ના બને. એટલે એડમિશન પ્રોસેસ કદાચ આના લીધે થોડી ઘણી પણ લેટ જઈ શકે છે એવું આ વખતે લાગી રહ્યું છે. બરાબર, આ બોર્ડે નિર્ણય લીધો છે એટલે પરીક્ષા એડમિશન પ્રોસેસનું મેરિટ લેટ બનશે, એટલે એ પ્રોસેસ પણ લેટ જવાની છે. તો તમારી પાસે સરસ મજાનો ચાન્સ છે જ. બરાબર, તમે આપી જ શકો છો. અહીંયા માની લો તમે ફેલ થાવ છો, ફિઝિક્સમાં આટલા નથી આવતા, તમારે 30 માર્ક આવે છે, અહીંયા 75 આવે, તો 75 જ કાઉન્ટ થશે. તમે આમાં ફેલ બી થાવ છો તો આપી શકો છો. તમે આમાં 50 માર્ક લાયા હતા, અહીંયા કદાચ ફેલ થઈ જાઓ છો, વધવાની જગ્યાએ ફેલ થઈ જાઓ છો, તો 50 માર્ક કાઉન્ટ થશે. તો આપણા હાથમાં બધું જ છે. બરાબર, આપણા હાથમાં કિંગ છે અને ક્વીન આપણા હાથમાં છે, તો આપણે શું કરવા ટેન્શન લેવું? આ પહેલી વાત. સર ગ્રેસિંગ મળે તો બેટા ગ્રેસિંગ બધાને મળતું હોય છે, રેગ્યુલર રિપીટર, પણ કેટલા માર્કનું મળે ને એ પેપરના રિઝલ્ટ આવશે ને એ દિવસે છોકરાઓનું રિઝલ્ટ જોયા પછી અમને ખબર પડશે. ગયા વર્ષે 6 થી 7 માર્કનું ટોટલ 3 સબ્જેક્ટનું ગ્રેસિંગ મળ્યું હતું. બરાબર, રિપીટરને એક પરીક્ષા એક પેપર હોય તો 1 જ માર્કનું ગ્રેસિંગ, 2 માર્કનું હોય, એનાથી વધારે નથી હોતું. પણ એ ગ્રેસિંગ કેલ્ક્યુલેશન અત્યારે કોઈની ફિક્સ ના થાય, એ રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે. એટલે ગ્રેસિંગનો કોઈ સવાલ હોય તો એ તમારે પૂછવો જ ના જોઈએ કે સર મને ગ્રેસિંગ મળશે કે નહીં મળે. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ફિઝિક્સની અંદર 1 માર્કનું ગ્રેસિંગ તો બધાને મળવાનું છે. કેમ કે એક MCQ તમને બધાને ખબર છે કે હિલિયમની જગ્યાએ હાઇડ્રોજન લખીને પ્રોસેસ પૂરી કરવાની હતી. બરાબર, ઇલેક્ટ્રોવોટમાં આન્સર આવતો હતો 12 પોઈન્ટ સમથિંગ, તો એ પ્રોસેસમાં હાઇડ્રોજન લખેલું છે હિલિયમની જગ્યાએ, તો એ ભૂલ જ કહેવાય. ભલે આપણને ખબર પડી જ જતી હતી કે આ ખોટું છે, તમે જો વાંચ્યું, પણ એ ભૂલ, તો એના તમને ગ્રેસિંગ માર્ક 1 માર્ક બધાને ત્યાં મળી જશે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા પ્લેટફોર્મ ઉપરથી અને ગાંધીનગર અને આજુબાજુના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે આ બેચ ચાલુ થશે. ચાહે તમે ફેલ થયા હશો કે માર્ક અપડેટ કરવા હશે, બરાબર, આ બેચ ચાલુ થવાની છે. હોસ્ટેલની સુવિધા પણ આપણી પાસે છે, બંને મીડિયમ માટે થશે. ઓનલાઈન પણ બંને મીડિયમ માટે બેચ આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠમાં ચાલુ થશે. ઓનલાઈનની ફીસ ઓછી હશે, ઓફલાઈનની ફીસ ઓનલાઈનની સાપેક્ષે થોડીક વધારે હશે, પણ કન્ટેન્ટ બધામાં તમને સેમ ટુ સેમ મળશે. ટેસ્ટ પેપર, પ્રોપર પ્લાનર બધું જ મળશે. જેમ ફિઝિક્સના આપણા 5 પેપરમાંથી આવ્યું, એમ કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીની ટીમ પણ આપણી ધુરંધર છે, એ પણ તમારા માટે મહેનત કરશે. તો એના માટે બી તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારો નંબર ખાલી તમે સેવ રાખો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જ્યારે બી નોટિફિકેશન આવે ત્યારે તમને આની અપડેટ સૌથી પહેલા મળી જાય.
અને આપણું WhatsApp ગ્રુપ જોઈન કરી લો. આટલું તમે કરેલું હશે તો ડરવાની શું જરૂર છે બેટા? આટલું બધું તમારા માટે સિમ્પલ કર્યું છે તો ગભરાઈને આવનારા પેપરો બગાડવાના નથી. સરસ તૈયારી આવનારા પેપરની કરો. ગુજસેટની સિરીઝ ફ્રીમાં આપણી ચેનલ પર આવવાની છે. WhatsApp ગ્રુપમાં લિંક આવતી રહેશે, મટીરિયલ આવતું રહેશે. આટલું બધું તમારા માટે કરીએ તો જલસા કરો ને બોસ. શું કરવા આટલું ચિંતા કરો છો? બરાબર? તો આવનારા પેપરની તૈયારી કરો. બાકી ટેન્શન બધું અમારી પર છોડી દો. મળી આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય. ટેક કેર.